ચાલો આજે એક ગાણિતિક જાદુ તમને બતાવું. તમારે 1 થી 9 સુધીની અંદર કોઈ પણ આંકડો તમારે લેવાનો. 1 થી 9ની વચ્ચેનો કોઈ પણ આંકડો લેવાનો. તમે 1 લો તો પણ ચાલે, 9 લો તો પણ ચાલે, વચ્ચેનો કોઈ પણ લો તોય ચાલે. આ આંકડાને 3 વડે ગુણવાનો અને જે જવાબ આવે એ જવાબને પણ 3 વડે ગુણવાનો. અને જે જવાબ આવે એ જો સિંગલ જવાબ આવશે, સિંગલ આંકડામાં, તો એ જવાબ 9 હશે. અને ડબલ આંકડામાં જવાબ આવશે તો એ જવાબનો સરવાળો કરવાનો, તો એ સરવાળો પણ 9 થશે. બોલો, એવું જાદુ છે. ચાલો આપણે જોઈએ. સૌથી પહેલાં એકડો લઈએ તો 1 × 3, તો જવાબ આવ્યો 3 × 1 = 3. એને પણ ફરી પાછું 3 વડે ગુણવાનો, તો 3 તેરી 9. જો સિંગલ આંકડો છે તો 9 જવાબ છે. હવે આપણે 2 લઈએ તો 3 દુ 6, જવાબ આવ્યો 6. એને પણ 3 વડે ગુણવાનો, તો 3 × 6 = 18. 18 ડબલ આંકડો આવ્યો તો એને સરવાળો કરવાનો, 1 + 8, તો જવાબ આવ્યો 9. પછી 3ની વારી, તો 3 તેરી 9. એને પણ 3 વડે ગુણવાનો, તો 3 × 9 = 27. 27 એટલે 2 + 7, તો જવાબ આવ્યો 9. હવે 4નો વારો, તો 4 તેરી 12. એને પણ 3 વડે ગુણવાનો, તો 12 તેરી 36. 2 આંકડા છે એટલે સરવાળો કરવાનો, 3 + 6, જવાબ આવ્યો 9. હવે આવ્યો 5નો વારો, 5 તેરી 15. એને પણ 3 વડે ગુણવાનું, 15 તેરી 45. 45 એટલે 4 + 5, તો જવાબ આવ્યો 9. હવે આવ્યો 6નો વારો, 6 તેરી 18. 18 તેરી 54. 54 એટલે 5 + 4, જવાબ આવ્યો 9. હવે આવ્યો 7નો વારો, તો 7 તેરી 21. 21 તેરી 63. 63 એટલે 6 + 3, જવાબ આવ્યો 9. હવે આવ્યો 8નો વારો, તો 8 તેરી 24. 3 વડે ગુણવાનું, 24ને પણ 3 વડે ગુણવાનું, તો જવાબ આવ્યો 72. 72 એટલે 7 + 2, જવાબ આવ્યો 9. હવે છેલ્લો 9ડો, 9 તેરી 27. 27ને પણ 3 સાથે ગુણવાનું, તો 27 તેરી 81. 81 એટલે 8 + 1, તો જવાબ આવ્યો 9. કેવું સરસ જાદુ છે ગણિતનું. તમારે 2 વખત 3 સાથે ગુણાકાર કરવાનો, તો જવાબ હંમેશા 9 જ આવશે. ફરી પાછું આવું કોઈક ગણિતનું જાદુ લઈને મળશું. આવજો. મજા આવી ને?